ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના વડોદરાના શાસનમાં ભ્રષ્ટાચાર, અનઘડ આયોજન, પ્લાનિંગના અભાવના લીધે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી એક કાંસમાં ફેરવાઈ ગઈ છે, કાંસો પૂરાઈ ગઈ છે, અનેક ઠેકાણે દબાણો થયા છે, તલાવો પૂરાઈ ગયા છે અને વડોદરા શહેરની હવે 7-8 ઇંચ વરસાદમાં ગંભીર પરિસ્થિતિ થાય છે. 24 જુલાઈ અને 26 ઓગસ્ટે જે પૂર આવ્યા, વડોદરાવાસીઓ કોઈ દિવસ આને ભૂલી નહીં શકે. છેલ્લા 30 વર્ષમાં 15 વખત પૂર આવ્યા, પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું. અને હવે શાસક પક્ષના પદાધિકારીઓ સુફિયાણી સલાહ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રહે કે પૂરની પરિસ્થિતિમાં સ્વ બચાવ કરી શકશું, એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની. એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે. ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે, નિશ્ચિત છે. અને આનું કારણ છે 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ બન્યો નથી કે એક જાહેરાતો ઘણી બધી થઈ, એના નામે ચૂંટણી લડાઈ, રાજકારણ થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા ત્યારે એવું કહ્યું હતું, માં વિશ્વામિત્રીને બોલાયા, પણ આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો જે પદાધિકારીઓ એમના નામે ચૂંટાઈને આવે છે, એક પ્રપોઝલ અહીંયાથી મોકલી નથી શક્યા. અને નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર અહીંયાથી એકે પ્રપોઝલ મંગાવી નથી શક્યા. સીએમ ભૂપેન્દ્રભાઈ આવીને 1200 કરોડની જાહેરાત કરી. શેના 1200 કરોડ? કોઈ પ્રપોઝલ જ નથી ફોરવર્ડ થયો. બરોડામાં કોઈ પ્રોજેક્ટ તૈયાર નથી, તો 1200 કરોડ શેના આપો છો અને એ ક્યાં વપરાવાના છે? જો સાચે વડોદરા માટે કંઈ કરવું હોય તો એના દબાણો ખોલવાની જરૂર છે. પણ સામે અત્યારે તો બીજી 3 લાખ ચોરસ મીટર જગ્યાને ઝોન ફેર કરી અને નદી કિનારે રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની દબાણ આવી રહ્યું છે. ને એમાંથી 75,000 ચોરસ મીટરનું તો નોટિફિકેશન બી બહાર પડ્યું. એનો મતલબ આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિ આનાથી વધુ ગંભીર થવાની છે. અને કદાચ એટલે જ આ બધું તાગ મેળવીને ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે એવું અમને લાગે છે. ને આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે. એ લોકો તમારી વહારે નથી આવવાના. સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ શેના માટે લો છો? તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપી દેવું છે. જવાબદારી ફક્ત હાલના પદાધિકારીઓની નથી, પાસ્ટના તમામ મેયર્સ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેને દબાણોમાં આંખ આડા કાન કરી અને બિલ્ડરોને પાસે ભરપેટ પૈસા લઈને બાંધકામ પરવાનગીઓ આપી છે, ખોટી પરવાનગીઓ આપી છે, તમામ આના માટે જવાબદાર છે. અને વડોદરાના નાગરિક તમામને પ્રશ્ન પૂછશે, કારણ કે જે જન આક્રોશ છે એ જન આક્રોશ હવે આ રીતે સમાય એવું નથી.